ભરૂચ નગરપાલિકામાં મતદાર યાદી ખાસ સઘન સશક્ત સુધારણા અભિયાન અંતર્ગત 2 દિવસીય કેમ્પ શરૂ। ભરૂચ મતદાર યાદીમાં સુધારા, નામ ઉમેરા તેમજ અન્ય જરૂરી પ્રક્રિયાઓ સરળ બને તે માટે ભરૂચ નગરપાલિકાને મામલતદાર કચેરી ખાતે અધિકારીઓની માર્ગદર્શન હેઠળ ખાસ સઘન સશક્ત સુધારણા કાર્યક્રમ હેઠળ 29 અને 30 તારીખે 2 દિવસનો વિશેષ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે। આ કેમ્પ દરમિયાન નવા મતદાર ફોર્મ સ્વીકારવાની કામગીરી સાથે સાથે 2002ની મતદાર યાદીમાં નામ ચકાસણી તેમજ ફોર્મ ન મળ્યું હોય તો નગરપાલિકા તરફથી ફોર્મ ઉપલબ્ધ કરાવવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે। નગરપાલિકાના મુખ્ય અધિકારી હિરેશ અગ્રવાલે જાણકારી આપતા જણાવ્યું કે ભરૂચની જનતા જો કોઈને ફોર્મ ભરવામાં, નામ શોધવામાં અથવા મતદાર યાદી સંબંધિત અન્ય કોઈ મુશ્કેલી પડતી હોય તો આ 2 દિવસના કેમ્પનો લાભ લેવો જોઈએ। જરૂરી ચકાસણી કર્યા બાદ વહેલી તકે ફોર્મ જમા કરાવવાની સુવિધા ઉપલબ્ધ છે। આ સમગ્ર કેમ્પની કામગીરી મામલતદાર ઓફિસ ખાતે મામલતદાર મધવી મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ અને પાલિકા ખાતે પ્રાંત અધિકારી મનીષા માનાની, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિની દેખરેખ હેઠળ થઈ રહી છે, જેથી શહેરજનોને કોઈ મુશ્કેલી ન પડે અને દરેક માત્ર નાગરિક પોતાનું નામ મતદાર યાદીમાં ઉમેરાવી શકે। મતદાર યાદી ખાસ સઘન સંક્ષિપ્ત સઘન સુધારણા અંતર્ગત આજ રોજ 29 તારીખ અને આવતીકાલે 30 તારીખ એમ 2 દિવસ નગરપાલિકામાં મતદાર યાદીને લગતો ખાસ કેમ્પ રાખવામાં આવેલ છે। આ કેમ્પની અંદર ભરેલા ફોર્મ સ્વીકારવાનું, સાથે સાથે 2002ની મતદાર યાદીમાં નામ શોધી આપવાનું, તેમજ યાદીમાં નામ છે અને કોઈ સંજોગોમાં ફોર્મ નથી અવેલેબલ થયેલ તો એ નવા કાઢી આપવાની પણ અત્યારે અહીં અમે સગવડ રાખી છે। 29 અને 30 તારીખ 2 દિવસ કેમ્પ ચાલવાનો છે। નગરજનોને અમે અપીલ કરીએ છીએ કે આ કેમ્પનો લાભ લે અને મતદાર યાદીની કામગીરીની અંદર સહકાર આપે એવી અપેક્ષા છે।